વડીલ જય માતાજી જય ઠાકર. વાગી ગયા છે રાતનો 1 ને અમે સાકરી કાંઠે અત્યારે ઉતર્યા છે, ડીઝલ નાખાવા ઉભા રહ્યા છે. અહીંથી નવાપુર બોર્ડર 19 કિલોમીટર જેવું છે અને સુરત છે કંઈક 150 કિલોમીટર જેવું. તો હજુ એટલું કાપવાનું છે અમારે. જુનાગઢની ટીપ મારવાની છે. ડીઝલ નાખાવા અહીંયા ઉભા રહ્યા છે. જીઓનો પંપ છે, સાકરી કાંઠે ઉતરી ગયા છે ને અહીંયા આવ્યા છે. શેડનો ફોન આવે એટલે ડીઝલ નખાવી દેવું. કેટલાનું ડીઝલ નખાવાનું હોય. બાકી આપણે ગૌતમભાઈ હુઈ ગયા છે, એમને હુવા દેવાના કેમ કે દિવસને એમને ગાડી હાંકવાની છે. તો ડીઝલ નખાવા ઉભા રહ્યા છે. ફોન આવે એની વાઈટ છે. હાલો તારે આપણે બોર્ડરે પહોંચી ગયા છે. જોઈ લો આ છે બોર્ડર. બધા કાંટો કરાવવા ઊભા છે. જો ઓવરલોડ કંઈ હાલે નહીં એટલે બધા કાંટો કરાવવા ઊભા છે. બાકી મમરા ભરાઈ જાય અહીંયા કારણે. ગુજરાતમાં આટો મારતા હોઉં. ગાડી આપણે સામે મહારાષ્ટ્રમાં પડે છે, હું ગુજરાતમાં આટો મારતા હોઉં. હાલો જો આ છે બોર્ડર. બધા કાંટો કરાવી જવા દે. સારું હાલો તારે હું આટો મારીને પાછો આવું ગાડી લેવા. જો અમે પગી જઈએ સોનગઢ ને ગાડીમાં આવી ગયો છે વાયરસ. ગાડી હાલતી નથી, 10 ગાડી હાલે. ગાડીમાં વાયરસ આવી ગયો છે અને અમે પગી જઈએ સોનગઢ. ચા નાસ્તો કરી લઈએ. હવે ઉપાધિ નથી, આપણું ગુજરાત આવી ગયું છે અને વાયરસ આવી ગયો છે. ગૌતમભાઈ ગયા ગોતવા લેપટોપ વાળાને. તો હાલો તારે આપણે આશીર્વાદ હોટલે ગાડી રાખી દીધી છે. અમે પડી આપણી ગાડી કેમ કે ગાડી હાલતી નથી, વાયરસ આવી ગયો તો ગાડી હાલતી નથી. કારીગર આવે છે તો આશીર્વાદ હોટલે આપણે ગાડી રાખી દીધી છે. કારીગરના લોકેશન નાખી દીધું અને જોઈ લો તમે આ એની આશીર્વાદ. સોનગઢ વટીને છે વ્યારા વચ્ચે સોનગઢ વચ્ચે છીએ અમે. તો ગાડી સામે રાખી દીધી, હાલતી નથી એટલે જોયું હવે કારીગર આવીને શું કાંદો કાઢે જોઈ લો. ચાલો તાર આપણે કારીગર આવી ગયા છે. કારીગર જો લેપટોપ એમનું કાઢ્યું છે, કરી દીધું કામકાજ ચાલુ. પછી ખબર હું તાવ આવી ગયો ब्लॉग बनाएगा तो मेरे को भी मेंशन करिए भाई. पक्का हम भी सोनगढ़ के कारागिर टॉप वाले. हमारे जैसा कोई ही नहीं सोनगढ़ में. સોનગઢ થી વેરાની વચ્ચે લઈને ઇલેક્ટ્રિકમાં કઈ કામ પડે તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી દેજો. આ ભાઈનો નંબર નાખી દેવું આપણે, આવી જાય. लैपटॉप भी है हमारे पास. હાલો તાર ભાઈએ ગાડી હારે ચડાવી દીધું છે. હું થઈ જાય પછી ગાડી રનિંગ કરે. પછી આપણે પહોંચી જાય નેશનલ હાઈવેનો ટોલ નાખો ત્યાં કણે ગાડી મૂકી દીધી રમતી હો. હવે કેમ કે મોડું થઈ ગયું છે, માલ પગાડવાનો ટાઈમે. અને ભાઈ ઠાંઠું આકે ફરું કરે છે. જો ને આ એક વચ્ચે જ્યાં જોયું ત્યાં વચ્ચે રમકડા લઈને વચ્ચે કઈ નહીં. જો તમે વચ્ચે ગરવા તો નથી જ દેવાનો. ડાબે વચ્ચે ન કરવો પડે. આ બસ એમ વાત વોટ ઉપર જાય. અને મંડીનો માલ છે એટલે એની ઉપર આપણે એક શાયરી બોલી નાખી. તે ખબર કોનું મોઢું જોઈને કેળા ભર્યા કે ખબર ન પડતી. પહેલાં વાયરસ આવી ગયું, માંડ કરીને વાયરસ કઢાવ્યું. પાછો શોરૂમમાં લઈ ગયા. અહીંયા લઈ ગયા તો પછી રેડિયેટરનો પાઇપ ફાટી ગયા. આગળ આવ્યા હતા રેડિયેટરનો પાઇપ ફાટી ગયો. જો ટ્યુબ બાંધી અત્યારે કામકાજ રડે એવડતા. કોનું મોઢું જોયું જ ખબર ન પડતી. અહીંયા પણ જો સહયોગ હોટલ છે હજુ ફરવું તમે કોઈ ગયા બોલો. અમારે સાંજે પોગાડવાની ગાડી જુનાગઢ ગમે ને થાય. જુનાગઢ મંડીનો માલ છે, જુનાગઢ પોગાડવી પડશે. એકવાર ગાડી હેરાન કરવા માંડી છે. ગાડી ગાંડી થાય એટલે પૂરું કોઈ નહીં એવું હોય. કઈ નથી માંડ વાયરસનું ઠેકાણું પડ્યું તારે આ પાણી નીકળી ગયું બધું. અત્યારે ટ્યુબ મારીને સાદું પાણી નાખી દેવી, ગાડી પોગાડવી. જોઈ લો આગળ હજુ કેટલા હેરાન થઈ કેટલા હેરાન કરે છે ગાડી. હાલો તારે અમે પહોંચી જાય ભરૂચ ફૂલે. ગૌતમભાઈ વિડીયો બનાવે છે. ભરૂચ પહોંચી જાય. ખામીની સાઈડનું ટ્રાફિક છે. જો ઓલા આંકડા ફૂલા બહુ મોટું ટ્રાફિક ભેગું થઈ ગયું છે. ટોલ નાકાથી માને નહીં સુધીનું ટ્રાફિક છે. જોવો તમે હજુ તો આગળ હાલું જ જાય ટ્રાફિક. ખબર નહીં આગળ જેટલું હોય છે. બાકી જોઈ લો તમે. ચાંબા બ્રિજે પહોંચી ગયા. વડોદરા ચાંબા બ્રિજે પહોંચી ગયા. અને અહીંયા કણે ટ્રાફિકમાં જોયું તો આવડું મોટું તપેલું લઈને જતો લાપસી બનાવવા. તમે જોવો આટલી લાપસી થઈ રહી છે ને. લાપસી જો એટલે આવડું મોટું તગારું લઈને જાય. આવડું મોટું તપેલું જવા દે. જો એટલી લાપસી બનાવી. લાપસી થઈ રીતે બનાવી. ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે ને બધા વચ્ચે ઘરમાં સારું. હાલો ટ્રાફિક બહાર નીકળી જાય. તો હાલો તારે આપણે વારસદ પહોંચી ગયા. વારસદથી ટર્ન મારી દીધો રાજકોટ બાજુ. હવે રાજકોટ સુધી ગયા. પુનઃ રાજકોટ નહીં જવાનું. ધંધુવાળા કણે શું કે ધંધુ એટલે રાજકોટ નહીં જવાનું.
જુનાગઢ ઓન ધ વે. બરોબર, હવે ક્યાંય ઊભું ન રહેવાનું, કેમ કે વચ્ચે બહુ અમારો ટાઈમ ખોટે થઈ ગયો છે. અત્યારે તો અમે પણ ન પૂછી શક્યા, કેમ કે ગાડી હેરાન કરવા માંડી હતી. ગાડી ગાંડી થઈ ગઈ હતી આજે અમારે, એટલે જઈને જતી નહીં કહે, પણ કાંઈ વાંધો નહીં, હવે કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે અહીં પછીનું આપણે ઊભા બાટે ચડ્યું. ઊભા બાટો તો જો કે આપણો ફેવરેટ હો ભાઈ. ઊભા બાટે ચડ્યું ને ત્યાંથી આખો નવો વ્લોગ ચાલુ કરવાનો છે. આ વ્લોગને અહીંયા આગળ આરામ દઈ દઈએ આપણે. જો મસ્ત ઓઢીને છે તો આપણે આરામ કરીએ. બાકી આ જો આ વચ્ચે પડે, જો આ છે આવા કેટલા છે, જો કેટલા છે આવા ને આવા. કંઈ ખબર ન પડતી તો કાંઈ વાંધો નહીં. કરવા લો અહીંયા આગળ વિડીયોને આરામ દઈ દઈએ.